વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ગુજરાતી મધ્યમનું ચેપ્ટર 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખંડ પરિચય આફ્રિકા અને એશિયા વિશે વિશેષ માહિતી મેળવવાના છીએ. તો 14.1ની તમે તસવીર જોઈ શકો છો. એમાં આફ્રિકા ખંડનો પ્રાકૃતિક નકશો આપેલો છે. તો એના વિશે આપણે વિશેષ માહિતી મેળવીશું. આફ્રિકન સફારી. અમદાવાદ શહેરમાં વિશ્વ પ્રવાસ મેળાનું આયોજન થયું હતું. અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ, ભૂગોળ તથા સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોમાં ચિત્રોમાં અને માહિતી લોકોને પ્રચાર અને પ્રસારના માધ્યમ દ્વારા અપાય છે. રાજુ પણ મમ્મી પપ્પા સાથે જોવા ગયેલો. ત્યાં અમે આફ્રિકા વિભાગમાં ઘણું બધું અવનવું જાણ્યું. ચાલો તમને એના વિશે કહું. તો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ શહેરમાં વિશ્વ પ્રવાસ મેળાનું શું થયું હતું? આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો તેમજ ઇતિહાસ, ભૂગોળ તથા સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોના ચિત્રો સાથે માહિતી લોકોને પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા આપવામાં આવે છે. રાજુ પણ તેમના મમ્મી પપ્પા સાથે જોવા ગયેલો હતો. ત્યાં અમે આફ્રિકા વિભાગમાં ઘણું બધું અવનવું જાણ્યું હતું. તો ચાલો તમને એના વિશે વિશેષ માહિતી કહીશું. તો વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ કયો છે? આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે, જે 2:3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે. એટલે કે મોટાભાગનો પ્રદેશ ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? તો ઉષ્ણકટિબંધમાં આવેલો છે. એટલે કે આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? લગભગ સરખી છે, 2:3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે. અને તે કેટલાક મોટા ભાગનો પ્રદેશ તે ક્યાં આવેલો છે? ઉષ્ણકટિબંધમાં પણ આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. તો 18મી સદીના અંત સુધીમાં આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હતું. તેથી તેને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. વાનરમાંથી માનવી યાત્રાની ખૂટતી કડી રૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા હતા. એટલે કે 18મી સદીના અંત સુધીમાં, એટલે કે આખર સુધીમાં આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે કેવો હતો? ખૂબ જ અજાણ દેશ હતો. તેથી તેને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાનરમાંથી માનવી યાત્રાની ખૂટતી કડી રૂપ અવશેષો ક્યાંથી મળી આવે છે વિદ્યાર્થી મિત્રો? નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા હતા. તો જાણીને કહો. બાર્થોલોમ ડાયઝે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂસી શોધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે તમે યાદ રાખી શકો છો કે નોંધ કરી શકો છો કે બાર્થોલોમ ડાયઝે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂસી શોધી હતી. આ શોધનો ઉપયોગ કોણે કર્યો હતો? વાસ્કો ગામાએ. એટલે કે આ જે શોધ થઈ હતી એનો કોનો ઉપયોગ કર્યો હતો? તો વાસ્કો ગામાએ ઈસવીસન 1498માં ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા કર્યો હતો. તો વાસ્કો ગામાએ શા માટે કર્યો હતો? તો ઈસવીસન 1498માં ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કર્યો હતો. તમે નકશો જુઓ અને શોધો ક્યાં છે કેપ ઓફ ગુડ હોપની ભૂસી. તો વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો. આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. એટલે કે આફ્રિકા ખંડનો પૂર્વ ભાગ ગોળાર્ધમાં આવેલો છે. તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો થાય છે. 30,000 કિમી જેટલો દરિયા કિનારો એ ખંડનો મળ્યો છે. એટલે કે આફ્રિકા ખંડનો મોટો ભાગ ક્યાં છે? પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તાર કેટલો છે? 20% જેટલો થાય છે. અને 30,000 કિમી જેટલો દરિયો કિનારો એ ખંડનો મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તસવીર જોઈ શકો છો. આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની એક ખાસ કરીને વિશેષતા રહી છે કે 1. કિલીમાંજરોની આ તસવીર આપેલી છે. 2. સહરાનું રણ એ ત્યાંની વિશેષતા દર્શાવે છે. તો 14.2 આફ્રિકા ખંડની અહીંયા વિશેષતાઓ દર્શાવેલી છે, જે તમે નિહાળી શકો છો. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. તેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટા ભાગે
કયા પ્રદેશોનું બનેલું છે? તો ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે, જેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હાળમાળા આવેલી છે. એટલે કે આફ્રિકાના વાયવ્ય ભાગમાં કઈ પર્વતમાળા આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો એટલાસ પર્વતની હાળમાળા આવેલી છે, જેમાં સૌથી ઊંચા પર્વત કયો છે વિદ્યાર્થી મિત્રો? તો એટલાસ છે. એની ઊંચાઈ કેટલી છે? 3965 મીટર છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો કિલીમાંજરો, જેની ઊંચાઈ કેટલી છે? 5895 મીટર છે. આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલા હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા કેવા હોય છે? બરફથી છવાયેલા હોય છે. એટલે કે પર્વત વિષુવવૃત્ત ખૂબ જ નજીક હોવા છતાં પણ વધુ ઊંચાઈને લીધે તેના ઉપર શિખરો હંમેશા બરફથી જ છવાયેલા રહે છે. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ કેટલો છે? 30 અને 50 મીટરની ઊંચાઈ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો રણ પ્રદેશ આવેલો છે, જે કેટલો છે? 90,65,000 ચોરસ કિમી જેટલો વિસ્તાર ધરાવે છે. આ વિસ્તાર ખડકાઈ ઉચ્ચ પ્રદેશો સબર છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિમી લાંબી ફાટખીણની રચના પણ થયેલી છે. આ ફાટખીણ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિયા સરોવરની રચના થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો ખંડના ઉત્તર ભાગમાં શું આવેલું છે? સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે, જે 90,65,000 ચોરસ કિમી જેટલો વધુ વિસ્તાર ધરાવે છે. અને આ વિસ્તારમાં ખડકાઈ ઉચ્ચ પ્રદેશો શું છે? સભર આવેલા છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિમી લાંબી ફાટખીણની પણ રચના થાય છે. આ ફાટખીણ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ કહી શકાય છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિયા સરોવરની રચના થાય છે. તો નદીઓ અને સરોવરો આફ્રિકામાં મોટાભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને સમુદ્રને મળે છે, અને ઘણી બધી નદીઓ અંતસ્થ પણ છે. એટલે કે આફ્રિકાના મોટાભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને કોને મળે છે? સમુદ્રને મળે છે. અને ઘણી બધી નદીઓ કેવી છે? અંતસ્થ પણ છે. ખટકાળ પ્રદેશને લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી નથી. એટલે કે ખટકાળ પ્રદેશ હોવાથી તે જળમાર્ગ માટે વધુ ઉપયોગી નથી. એટલે કે ક્યાંક જમીન હોય છે અને ક્યાંક પાણી પણ હોય છે, જેના લીધે તે બહુ ઉપયોગી થતી નથી. પરંતુ જળધોધને લીધે જળ વિદ્યુત માટે ઉપયોગી છે, કારણ કે ત્યાં શું હોય છે? જળધોધ હોય છે, અને એ જળધોધ જળ વિદ્યુત માટે ખૂબ જ ઉપયોગી છે. આફ્રિકાની મુખ્ય નદીઓ કઈ કઈ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું. તો આફ્રિકાની મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇજર, ઝામ્બેજી છે. એટલે કે નદીઓ અહીંની આફ્રિકાની મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો નાઇલ, કોંગો, નાઇજર અને ઝામ્બેજી. અને સરોવરમાં કયું છે? ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ અને ચાટ વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી શકો છો, માટે તમે નોંધ કરી લેજો. મુખ્ય નદીઓ અને સરોવરો કયા કયા છે તે તમે નોંધ કરી લેજો. તો નાઇલ નદી, નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે નોંધ કરી શકો છો. આ પ્રશ્ન તમને એક વાક્યનો પૂછાઈ શકે છે કે દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? તો નાઇલ. તેની લંબાઈ કેટલી છે? 6436 કિમી. ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાં થઈને ભૂમધ્ય સમુદ્રને મળે છે. એટલે કે તે ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી એ નીકળે છે, સુદાન અને ઇજિપ્તમાં થઈને તે ભૂમધ્ય સમુદ્રને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો 14.3 આફ્રિકા ખંડની આ શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો વિશેષતાઓ કહી શકાય. જે વિદ્યાર્થી મિત્રો એક તસવીર તમે જોઈ શકો છો, જે નાઇલ નદીની છે, અને બીજી કઈ છે? વિક્ટોરિયા સરોવર. આબોહવા અને વનસ્પતિ. આફ્રિકામાં આબોહવા અને વરસાદની વિવિધતા છે, તે પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. ખંડમાં મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો છે. અહીં અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા હોવાથી મોગની, અબનુસ, રોઝવુડ, આયર્નવુડ ઉપરાંત રબર, સિકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આફ્રિકા આબોહવા કેવી છે? વરસાદની વિવિધતા જોવા મળે છે. તેથી તે પ્રમાણે વનસ્પતિ
જીવનમાં પણ ખાસ કરીને વિવિધતા જોવા મળતી હોય છે. તેમાં ખંડના મુખ્યત્વે કેવા જંગલો છે? વિષુવવૃત્તીય જંગલો આવેલા છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. અહીં કેવી હોય છે? અતિશય ગરમી તેમજ ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા હોવાથી તેમાં કયા કયા વૃક્ષો થાય છે? મહોગની એટલે કે અબનુસ, લોગવુડ, રોઝવુડ, આયર્નવુડ ઉપરાંત રબર, સિકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે. ઉત્તરના ભાગોમાં વરસાદની માત્રા ઘટતા સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. એટલે કે ઉત્તરના ભાગોમાં વરસાદની માત્રા કેવી હોય છે? ઘટી જાય છે. ત્યારે કયા પ્રકારના ઘાસ હોય છે? તો સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. તો સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ જેવી કે થોર, બોરડી, ખજૂરી જોવા મળે છે. એટલે કે સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ એટલે કે એકંદરે શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કાંટાળી વનસ્પતિ, થોર, બોરડી, ખજૂરી જોવા મળે છે. ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. એટલે કે ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. અહીં ખાટા મીઠા રસાવાળા ફળોની પણ ખેતી થાય છે. જેમાં ખાસ કરીને નારંગી, લીંબુ, પીચ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તસવીર નિહાળીએ. વિષુવવૃત્તીય ગીચ જંગલોની વનસ્પતિ અહીંયા જોવા મળે છે. એ જ રીતે આગળની તસવીર મહોગની જે અબનુસ, પછી આગળ કાંટાળી વનસ્પતિ 14.4 આફ્રિકા ખંડની અહીંયા વનસ્પતિ આપેલી છે. એની વિશેષતા અહીંયા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્રો 14.5 આફ્રિકા ખંડનો અહીંયા રાજકીય નકશો આપેલો છે, જે તમે નિહાળી શકો છો. તો અહીંયા આફ્રિકા ખંડના પ્રાણીઓ 14.6ની તસવીર તમે નિહાળી શકો છો. જે આફ્રિકા ખંડના પ્રાણીઓ છે. નંબર 1 પર ઊંટ તમે જોઈ શકો છો, હિપ્પોપોટેમસ જોઈ શકો છો, સિંહ જોઈ શકો છો અને સાબર પણ તમે જોઈ શકો છો. તો એ 14.6 આફ્રિકા ખંડના પ્રાણીઓની વિશેષતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો કૃષિ ખનિજ સંપત્તિ અને લોકો. કૃષિ ખનિજ સંપત્તિ અને લોકો. આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે. સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. પૂર્વ આફ્રિકામાં માલાગાસી, માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓના લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. ઝાંઝીબારને લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કૃષિ અને ખનિજ સંપત્તિ વિશે અને લોકો વિશે આપણે જોશું. આફ્રિકા ખંડમાં કેટલી ટકા થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. તો 70% ખેતી થાય છે. જેમાં સામાન્ય પાક કયા કયા થાય છે? ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરેનો પાક લેવાય છે. અને પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરેનો પાકો થાય છે. જેથી ઝાંઝીબારને કઈ રીતે ઓળખવામાં આવે છે? લવિંગનો ટાપુ પણ કહે છે. તો આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકાને જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આફ્રિકા ખંડમાં શું મળી આવે છે? સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગ્મી તથા કલહરીના રણમાં બુશમેન, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેનિયામાં બાંદરુ તેમજ ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આફ્રિકાના જંગલમાં શું હોય છે? ઝેર અને કોંગો નદીના કિનારે પિગ્મી તથા કલહરીના રણમાં બુશમેન, સુદાનમાં સુદાનીઝ લોકો વસે છે. તે જ રીતે કેનિયામાં બાન્ટુ અને ઇજિપ્તના ફેલ્લા જાતિના લોકો પણ વસે છે. દેશ પરિચય જેમાં જોશું ઇજિપ્ત. આરબ પ્રજાસત્તાક વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ જાણીતો છે. નાઇલ નદીના કિનારે ઇજિપ્ત મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ પિરામિડ અને સ્ફિંક્સ માટે વિશ્વવિખ્યાત છે. કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. મજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે.
કેરો દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. સુએઝ નહેર એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે. તે વિદ્યાર્થી મિત્રો ઇજિપ્તના દેશો વિશે વિશેષ માહિતી પરિચય મેળવવાના છે. આરબ પ્રજાસત્તાક તેમજ વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે, એટલે કે જગ પ્રસિદ્ધ છે. નાઇલ ઇજિપ્ત નદીના કિનારે ઇજિપ્ત મિસરના મહાન સંસ્કૃતિમાં વિકાસ પામ્યો હતો. આ દેશ પિરામિડ અને સ્ફિંક્સ માટે જગવિખ્યાત છે, એટલે કે જગ પ્રસિદ્ધ છે. કર્કવૃત અને તેના દક્ષિણ ભાગમાંથી પ્રસાર થાય છે, એટલે કે તેના દક્ષિણ ભાગમાંથી કયું વૃત પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કર્કવૃત. ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધતું થાય છે. કેરો દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. સુએઝ નહેર એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે, એટલે કે સુએઝ નહેરે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે. દક્ષિણ આફ્રિકા. આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટે ભાગે દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે, એટલે કે આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. જે મુખ્યત્વે આ દેશ ખેતી પ્રધાન હતો. તે દેશ કેવો હતો વિદ્યાર્થી મિત્રો? ખેતી પ્રધાન દેશ હતો. પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણ મળી આવતા અર્થતંત્ર ઝડપથી પરિવર્તન થયું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે નોટ કરી શકો છો. 1867માં જે વાલ નદીના વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવી ચૂક્યું હતું. સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો હતો, એટલે કે સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું હતું. પ્રિટોરિયા તેની રાજધાની હતી, પરંતુ ધારાગૃહો કેપ ટાઉનમાં બેસે છે. તે ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે મુખ્ય શહેરો છે, એટલે કે ધારાગૃહો ક્યાં બેસે છે? કેપ ટાઉનમાં બેસે છે. અને તે ઉપરાંત પણ ડર્બન, જોહાનિસબર્ગ વગેરે મુખ્ય શહેરો છે. પ્રવાસન મેળામાં આપણા એશિયા ખંડની માહિતી આપતું પ્રદર્શન છે. ચાલો આપણે ત્યાં જઈને નિહાળી અને શીખીએ કેવો છે આપણો આ એશિયા ખંડ. એટલે કે પ્રવાસન મેળો જ્યાં લાગેલો હોય છે ત્યાં આપણા એશિયા ખંડની માહિતીનું ખાસ પ્રદર્શન રાખવામાં આવતું હોય છે. અને આ પ્રદર્શન ઉપરથી ચાલો આપણે નિહાળીએ અને શીખીએ કે આપણું આ એશિયા ખંડ. તો એશિયા ખંડની અજાયબી કઈ કઈ છે આપણે જોશું. તો એશિયા ખંડની અજાયબી વિદ્યાર્થી મિત્રો બધા જ વ્યક્તિને ખબર છે. જે 7 અજાયબીઓમાં અવ્વલ નંબરે આવે છે. તાજ મહલ, ચીનની દિવાલ અને બુર્જ ખલીફા. 14.7ની તમે તસવીર જોઈ શકો છો, જે એશિયાની વિશિષ્ટ વિશેષતાઓ આપેલી છે. આ 7 અજાયબીઓ છે. તો સ્થાન 0 સેલ્સિયસ 16 થી 77 સેલ્સિયસ 43, ઉત્તર અક્ષાંશ અને 26 સેલ્સિયસથી 4 પૂર્વ રેખાંશ, 169 સેલ્સિયસ 40 પૂર્વ રેખાંશ. સીમાઓ દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વના પેસિફિક મહાસાગર, ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર અને વાયુમાં યુરોપ અને નેતૃત્વમાં આફ્રિકા ખંડ. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે કે દક્ષિણે શું આવેલું છે? તો હિન્દ મહાસાગર આવે છે, પૂર્વમાં પેસિફિક મહાસાગર આવે છે, ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર આવેલું છે અને વાયુવ્યમાં યુરોપ આવેલું છે. જેનો વિસ્તાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા લખેલું છે તો 4,38,10,000 ચોરસ કિમી જેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો એશિયા ખંડના ભૂપૃષ્ઠમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. ક્યાંક પર્વતો, વિશાળ ઉચ્ચ પ્રદેશો, રણો અને મેદાનો આવેલા છે. નીચેના ચિત્ર જુઓ અને નકશામાં શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જે 8,848 મીટર છે. દુનિયાનું છાપરું તિબ્બત, જે વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કહી શકાય છે. એ જ રીતે વિશ્વનો વધુ વરસાદી ભાગો ક્યાં છે? તો મોનસિનરમ અને ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ થાય છે. માટે વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખી શકો છો, નોંધ કરી શકો છો. સાઇબિરિયા બરફ આચ્છાદિત વર્ખોયાનસ, એટલે કે 14.8ની તસવીર તમે એશિયાની આ વિશેષતાઓ દર્શાવે
છે. તો એશિયાનો વિદ્યાર્થી મિત્રો 14.9ની તસવીર તમે નિહાળી શકો છો, જે એશિયાનો પ્રાકૃતિક નકશો આપેલો છે, જે તમે શાંતિથી નિહાળી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો અહીંયા ક્રમ અને ઉચ્ચ પ્રદેશો, એમના મેદાનો અને દ્વીપ સમૂહો આવેલા છે, જે તમારે બોક્સમાં નકશામાં જોઈને તમારે લખવાનું છે. રણ પ્રદેશો, એશિયાના રણ પ્રદેશો આવેલા છે, તેમાં ગોબીનું રણ અને એશિયાનું રણ તેમજ સ્થળનું રણ વગેરે આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો કચ્છનું રણ તમે નિહાળી શકો છો. એ જ રીતે 14.10ની તસવીર, જેમાં રણ પ્રદેશો આપેલા છે, કચ્છનું રણ અને ગોબીનું રણ. તો વિદ્યાર્થી મિત્રો 14.11ની તમે તસવીર જોઈ શકો છો. એમાં સરોવરો આવેલા છે. પહેલી તસવીર કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો મોજ સમુદ્ર. અને ત્રીજો કયો છે? દલ સરોવરો. મોજ સમુદ્રમાં સારથી ડૂબી જવાતી નથી, વિચારો અને નોંધો. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે લખવાનું રહેશે. એ જ રીતે નીચે આપેલી આબોહવા દર્શાવતો નકશો આપેલ છે, તે જુઓ અને વિચારીને અર્થઘટન કરવાનું છે. તો 14.12ની તસવીર તમે નિહાળી શકો છો, જે એશિયાની આબોહવા આપેલી છે. તો એ તમે શાંતિથી નિહાળી શકો છો. એશિયા અને આબોહવા વિચારીને કહો, એશિયાના સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે વિદ્યાર્થી મિત્રો? તો એ પ્રશ્ન આગળ આવી ગયો, એમાંથી તમને મળી રહેશે. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. સૌથી વધારે ઠંડી અને ગરમી ક્યાં પડે છે તે આપણે શોધવાનું છે. એશિયાના વનસ્પતિ અને પ્રાણી જીવન. તો વિદ્યાર્થી મિત્રો 14.13માં એશિયાની વનસ્પતિ અને પ્રાણી જીવનનો નકશો આપણે જોવાનો છે. તો 14.13માં એશિયાની વનસ્પતિ તેમજ એમનું પ્રાણી જીવન. તો વિદ્યાર્થી મિત્રો આ જે નકશો દર્શાવે છે, એમાંથી તમે વનસ્પતિ શોધી શકો છો. એ જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજો નકશો આપ્યો છે, એમાં પ્રાણી જીવનનો નકશો આપેલો છે, જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો એશિયાની નદીઓ. એશિયામાં મુખ્યત્વે ઓબસ, યેનિસ, લીના, આમુર, હવાંગો, યાંગત્સે કિયાંગ, સિકિયાંગ, મેકોંગ, ઈરાવદી, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, સિંધુ વગેરે નદીઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે નોંધ કરી શકો છો કે એશિયાની મુખ્યત્વે નદીઓ કઈ કઈ આવેલી છે, જે ઓબસ, યનિસ, લીના, આમુર, હવાંગો, યાંગત્સે કિયાંગ, સિકિયાંગ, મેકોંગ, ઈરાવદી, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, સિંધુ વગેરે નદીઓ આવેલી છે. તે ઉપરાંત કેટલીક નદીઓ નકશામાં પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે નકશો જોઈ શકો છો 14.14નો, જે એશિયાની નદીઓ અહીંયા આપેલી છે, તે તમે શાંતિથી નિહાળી શકો છો, જેના પરથી તમને ખ્યાલ આવશે કે કઈ નદી ક્યાં આવેલી છે. નકશામાં જોઈને નીચેનું કોષ્ટક પૂરું કરો. કઈ નદી ક્યાંથી નીકળી કયા સમુદ્રને મળે છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો આ નકશો તમે એશિયાની જે નદીઓ આપેલી છે એ તમે શાંતિથી નિહાળી શકો છો. એ કોષ્ટકમાં તમારે લખવાનું છે એ ક્યાંથી નીકળે છે અને કયા સમુદ્રને મળે છે. તો નીચે આપેલા કોષ્ટકમાં નકશાની મદદથી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો નંબર 1માં ગંગા નદી એ કયા સમુદ્રને મળે છે? નંબર 2 લીના એ કયા સમુદ્રને મળે છે? એ જ રીતે મેકંગો તે કયા સમુદ્રને મળે છે? સિંધુ એ કયા સમુદ્રને મળે છે? એ તમે નકશાના આધારે કોષ્ટક પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં અહીં સુધી જ અભ્યાસ કરીશું. ફરીના નેક્સ્ટ વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું.